ગુજરાત એ ખેતી પ્રધાન દેશ છે, પરંતુ ઘણીવાર કુદરત આ ખેતી કરતા ખેડૂતોને એવી કપરી પરિસ્થિતિમાં મૂકી દે છે જેના કારણે તેમને રોવાનો વારો આવે છે। ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક કમોસમી વરસાદ માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન પડતું હોય છે। ત્યારે અત્યારે પણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ઘણા ખેડૂતોને પાકમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ઉનાળુ પાક નષ્ટ પામી ગયો છે। ત્યારે હવે આવી કપરી પરિસ્થિતિમાં જગતના તાતને મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા પાક સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। શું છે આ યોજના, કોને લાભ મળશે અને તમારે કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। સૌપ્રથમ વાત કરીએ આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યની। તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી આફતો જેવી કે અતિવૃષ્ટિ, માવઠું કે દુષ્કાળના સમયે ખેડૂતોને થતા આર્થિક નુકસાનની ભરપાઈ કરવાનો છે। આ યોજનામાં ખાસ વાત એ છે કે ખેડૂતે કોઈ પ્રીમિયમ ભરવાનું હોતું નથી। આ સહાય સીધી સરકાર દ્વારા આપવામાં આવે છે। હવે સવાલ એ થાય છે કે સહાય કોને મળશે? તો જે ખેડૂતોના પાકને 33% વધુ નુકસાન થયું હોય તે તમામ ખેડૂતો આ યોજના માટે પાત્ર છે। આમાં નાના, સીમાંત અને મોટા એમ તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે। સહાયના ધોરણોની જો વાત કરીએ તો જો પાકનું નુકસાન 33%થી 60%ની વચ્ચે હોય તો ખેડૂતોને હેક્ટર દીઠ અંદાજે 20,000 રૂપિયાની સહાય મળે છે અને જો નુકસાન 60%થી વધુ હોય છે તો આ રકમ વધીને હેક્ટર દીઠ અંદાજે 25,000 રૂપિયા સુધી પહોંચે છે। અહીંયા યાદ રાખજો કે આ સહાય વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ મળવાપાત્ર છે। હવે સૌથી મહત્વની વાત કે અરજી માટે કયા કાગળો જોઈશે। જો તમે આ લાભ લેવા માંગતા હોય તો તમારું આધાર કાર્ડ, જમીનના ઉતારા એટલે કે 7/12 અને 8 નકલો તૈયાર રાખવી પડશે। આ ઉપરાંત જે બેંક ખાતામાં તમારે પૈસા મેળવવાના છે તેની પાસબુક અને કેન્સલ ચેક પણ જરૂરી છે। ખેતરમાં કયા પાકનું વાવેતર કર્યું છે તે માટે તલાટીનો વાવેતરનો દાખલો પણ સાથે રાખવો પડશે। અરજી ક્યાં કરવાની છે? તો જ્યારે સરકાર દ્વારા પોર્ટલ ખોલવામાં આવે ત્યારે તમે તમારા ગામના વીસી એટલે કે ગ્રામ પંચાયત ખાતે જઈને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો। અરજી કર્યા બાદ કૃષિ વિભાગની ટીમ તમારા ખેતરની રૂબરૂ મુલાકાત લઈને સર્વે કરશે અને ત્યારબાદ સહાયની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। ત્યારે પાક નુકસાન સહાય યોજના શું છે તેના વિશે તમે આ વિડીયોમાં જાણ્યું। હવે આ માહિતી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે આ વિડીયોને આગળ શેર કરો, કમેન્ટ કરો, લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।